लोचा लफड़ा और जलेबी फाफड़ा इसे गुजराती की लत से कोई निकाल नहीं सकता। હા તો તમે સાચું સાંભળ્યું, કેમ કે આજે રવિવાર હતો તો ધ્રુવની બેને એક પાર્સલ મોકલાવ્યું. અમે તો એક્સાઇટેડ હતા કે શું છે આમાં. પછી પાર્સલ ખોલ્યું તો અમને ખબર પડી કે આમાં તો જલેબી, ફાફડા અને કચોરી આવ્યું છે. ભાઈ, ગુજરાતીઓનો ફેમસ નાસ્તો. હાલો ને ખાઈએ રે જલેબી ફાફડા રે. પછી અમે 3 જણ બેસી ગયા, હું, ધ્રુવ અને વૈભવ. પછી તો ચા લાવ્યા અને જલેબી, ફાફડા, કચોરી, ચા સાથે નાસ્તો કરવાનું શરૂ કરી દીધું. અને તમને ખબર જ છે કે બધાને નાસ્તો જમવા સાથે જેઠાલાલ જોવાની આદત પડી ગઈ છે, એ તો જોઈએ જ. નાસ્તો કર્યા પછી આજે તો રવિવાર હતો તો ઘરની સાફ સફાઈ કરવાનું ચાલુ થઈ ગયું. કોઈએ ઝાડુ લગાવ્યું તો કોઈએ પોતું. ટૂંક સમયમાં અમારું ઘર સાફ થઈ ગયું. પછી હું બેસી ગયો એક પેશન્ટનો કેસ લેવા માટે. એમને હેરફોલની કમ્પ્લેન હતી. ડિટેલમાં કેસ લીધો. પેશન્ટને હેરફોલ સાથે બીજી ઘણી બધી તકલીફ હતી. પછી સાંજ પડી ગઈ તો અમે 3 નીકળી ગયા કેમ્પનો સામાન લેવા માટે. પછી ઠંડો પવન આવતો હતો તો બ્રિજે બેઠા હતા. તો ફોલો કરી દેજો. ગુડ નાઇટ ફેમિલી.